વાપીમાં ધર્મ પરિવર્તન કરાવનારાઓને હર્ષ સંઘવીએ આડે હાથ લીધા અને ભોળા આદિવાસી ભાઈ બહેનોને ફસાવવામાં આવે તે નહીં ચાલે તેવો હુંકાર ભર્યો છે। ફસાવીને ધર્મ પરિવર્તન કરાવનારાઓને છોડવામાં નહીં આવે। આવા લોકોને કાયદાના સકંજામાંથી છૂટવાની બારી પણ નહીં મળી શકે। સોનગઢમાં મોરારી બાપુની રામકથામાં હર્ષ સંઘવી પહોંચ્યા હતા। મોરારી બાપુની રામકથામાંથી હર્ષ સંઘવીએ આ મોટું નિવેદન આપ્યું છે। आदिवासी भाई बहनों ने खास करके धर्म परिवर्तन विषय के अंदर जो कोई भी प्रकार कोई भी गाम में जो खोटी रीते फसावવામાં આવશે तो सरकारी और कायदाकीय सकंजामाथी छूटवानी बारी नहीं बचे ते प्रकारना पगलां भरवामां आवશે। तो धर्म परिवर्तन ने लईने हर्ष संघवीए आ मोटું નિવેદન આપ્યું। સોનગઢમાં મોરારી બાપુની રામકથા ચાલી રહી છે અને એ તબક્કે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને તેમણે ધર્મ પરિવર્તનને લઈને સ્પષ્ટતા કરી અને કહ્યું કે કોઈને પણ છોડવામાં નહીં આવે। तो वीएचपीના નેતા હિતેન્દ્રસિંહ રાજપૂત ટીવીના સાથે વાતચીતમાં જોડાયા છે। હિતેન્દ્રસિંહજી, આખરે હર્ષ સંઘવીએ જે નિવેદન આપ્યું છે પણ ધર્મ પરિવર્તનને લઈને અત્યાર સુધી જે કાર્યવાહી થઈ છે કેટલે અંશે તે કારગત નિવડતી આપને લાગી રહી છે? સૌથી પહેલા તો હું સજાગ ગૃહમંત્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમને આ પ્રવૃત્તિ ઉપર ધ્યાન દોર્યું છે અને ધર્મની આડમાં જે વનવાસી ક્ષેત્રો છે એમાં જે આદિવાસીઓને સેવાની આડમાં જે વટલાવાનું કામ કરી રહ્યા છે તેમને આ એક ચીમકી આપી છે, ચેતવવાનું કહ્યું છે। ખૂબ ખૂબ સરાહનીય અને અભિનંદનને પાત્ર વાત છે અને ગુજરાતભરમાં નહીં દેશભરમાં આ એક મોટો વિષય છે કે જેનું જે વનવાસી ક્ષેત્રો છે, જે વનવાસી બંધુઓ છે તેમને વિદેશી ફંડના જોરે સેવાના આડમાં મોટા પાયે ધર્મવર્તનની વટાળ પ્રવૃત્તિ જે ગુજરાત સહિત દેશભરમાં ચાલી રહી છે એ ખરેખર ખૂબ ચિંતાજનક છે અને એ બાબતે ગૃહમંત્રીએ આજે જે કથા દરમિયાન જે પોતાના પ્રવચનમાં ધ્યાન દોર્યું છે એ ખૂબ સરાહનીય માનું છું કે અત્યાર સુધી જે ગૃહમંત્રી છે હર્ષ સંઘવી જે કટ્ટરવાદી જે સામે ચાલીને જે પથ્થરબાજો છે, લડતા છે, જેવા કટ્ટરપંથી જે તત્વો છે એમની સામે ખુલીને બોલતા આવ્યા છે, લાલ આંખ કરતા આવ્યા છે। અચ્છા હિતેન્દ્રસિંહજી, વાત તો તેમણે કરી દીધી પરંતુ અત્યારે જે વિસ્તારમાં ધર્મ પરિવર્તનની આવી બાબતો થઈ રહી છે શું તેના માટે કોઈ નક્કર કાર્યવાહી થઈ રહી છે ખરી કે તેમાં હજુ પણ વધુ કામ કરવાની જરૂર છે? આપનું શું માનવું છે? જી, એમના નિવેદન ઉપરથી ચોક્કસપણે ખ્યાલ આવે છે કે તેમનું ધ્યાન સરકારનું ધ્યાન આ બાબતે છે અને ચોક્કસપણે એમને આ જે નિવેદન આપ્યું છે તો એનાથી પુરવાર થાય છે કે ક્યાંક ને ક્યાંક આના પર કામ કરી રહ્યા છે અને આવા નિવેદન બાદ સરકાર નથી અને આ નેતા પણ એવા નથી જે બોલે છે કરી બતાવે છે, એમાં વિશ્વાસ છે અને વિશ્વાસ રાખે છે અને ક્યાંક ને ક્યાંક હવે આ દિશામાં પણ સરકાર સજાગ બની છે અને ગૃહમંત્રી આ દિશામાં પણ કડક કાર્યવાહી કરશે તેવી આશા રાખીએ છીએ। જી બિલકુલ, હિતેન્દ્રસિંહજી ટીવી9 સાથે વાતચીત ખૂબ ખૂબ આભાર। તો હર્ષ સંઘવીનું નિવેદન ઘણું જ સૂચક છે અને ધર્મ પરિવર્તનની જે કામગીરી થઈ રહી છે તેને સાથે કડક હાથે કામ લેવાશે એવો તેમણે હુંકાર ભર્યો।